આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંધારણે આપેલી કલ્યાણ રાજ્યની કલ્પના ચરિતાર્થ કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. ખેડૂતો પાસેથી મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે રૂપાણી સરકાર કરશે. કૃષિ સુધારાના 3 કાયદાની સમજણ ખેડૂતોને આપવા ભાજપે ગામડાઓમાં ખાટલા બેઠક શરૂ કરી. બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ નેતા શંકરભાઈ ચૌધરીની પેનલના તમામ 16 ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા. સામૂહિક શૌચાલય તૈયાર કરવામાં વલસાડ જિલ્લો અને કપરાડા તાલુકો રાષ્ટ્રીય સ્તરે કદર પામ્યા. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બંધારણના ઘડવૈયાઓએ કલ્યાણ રાજ્યની જે કલ્પના કરી હતી તેને ચરિતાર્થ કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. પોતાના ટ્વીટમાં તેમણે ઉમેર્યું છે કે મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી પદ ઉપર શ્રી મોદીએ જનકલ્યાણને સર્વોપરી રાખી દેશ સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના કરિશ્માથી પ્રભાવિત થયેલો દરેક દેશવાસી આજે તેમના માર્ગદર્શન હેઠળ ભારતને વિશ્વગુરુ બનાવવા મહેનત કરી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 7મી ઓક્ટોબર 2001ના રોજ શપથ લઈ પરિવર્તનનો યુગ શરૂ કરનાર શ્રી મોદીને જાહેર જીવનમાં 20મું વર્ષ આજે બેઠું તે નિમિત્તે શ્રી શાહે ટ્વીટ વડે તેમને અભિનંદન પણ પાઠવ્યા છે. કૃષિમંત્રી આરસી ફળદુએ જણાવ્યું છે કે રાજ્યમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકા ભાવે ખરીદી કરવાનો નિર્ણય કેબિનેટમાં થયો છે. શ્રી ફળદુએ ઉમેર્યું હતું કે ખરીફ પાકોમાં મગફળી માટે 13,66,000 મેટ્રિક ટન જથ્થો ખરીદવા માટે કેન્દ્રને દરખાસ્ત કરાઈ હતી. રાજ્યમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી પ્રતિ ક્વિન્ટલ 1,868ના ભાવે, મકાઈ 1,850ના ભાવે, બાજરી ₹2,150ના ભાવે, મગ ₹7,196ના ભાવે, અડદ ₹6,000 અને સોયાબીનની ₹3,880 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે. ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી 16મી ઓક્ટોબરથી તથા મગ, અડદ અને સોયાબીનની ખરીદી 2 નવેમ્બરથી શરૂ કરાશે. આ ખરીદી માટે નાફેડના સંકલનમાં રહી ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ઘડી કઢાશે. પાટણ પંથકના ગામડાઓમાં ભાજપ આગેવાનોએ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી તેમણે કૃષિ સુધારાના 3 કાયદાની સાચી સમજણ આપવાની ઝુંબેશ શરૂ કરી છે. પાટણ જિલ્લા ભાજપ પ્રભારી મયંકભાઈ નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ અને શક્તિ કેન્દ્રના પ્રમુખની આગેવાનીમાં ગામના સરપંચોને સાથે રાખી ખેડૂતો સાથે સંવાદ યોજાઈ રહ્યો છે. ભાજપ આગેવાનો કહે છે કે ખેડૂત પરિવારોની આવક બમણી કરવા માટે જરૂરી દૂરોગામી પગલાં ભરવાની હિંમત મોદી સરકારે દાખવી છે અને તેના ભાગરૂપે કૃષિ સુધારાના 3 કાયદા ઘડી અમલમાં મૂક્યા છે. બનાસ ડેરીની ચૂંટણીમાં ડેરીના અધ્યક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા શ્રી શંકર ચૌધરીનો દબદબો જળવાઈ રહ્યો છે. બનાસ ડેરીની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની તમામ 16 બેઠકો પર શ્રી ચૌધરીના ટેકેદાર સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બીજી તરફ સામા પક્ષના 15 સભ્યોએ તેમના નેતા શ્રી માવજી દેસાઈ સાથે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. બનાસ ડેરીના ઉપાધ્યક્ષ શ્રી માવજી દેસાઈએ તેમના ટેકેદારો સાથે ઉમેદવારી પાછી ખેંચી લેતા શ્રી શંકર ચૌધરીની પેનલના વિજયનો રસ્તો સાફ થઈ ગયો હતો. બનાસ ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટેની આ પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે 19મી ઓક્ટોબરે મતદાન થનાર હતું. રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ વડોદરામાં આજે 116 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 106 કેસ, મહીસાગરમાં જિલ્લામાં નવા 8 કેસ, અરવલ્લીમાં 4, નર્મદામાં 13, સુરેન્દ્રનગરમાં 13, પાટણમાં 25, મહેસાણામાં 37, ડાંગમાં અત્યાર સુધીના કુલ 99 કેસ છે. આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છોટાઉદેપુરમાં આજે નવા 3, વલસાડમાં 2, નવસારીમાં 9, ભરૂચમાં 21, તાપીમાં આજે વધુ 8 અને પોરબંદર જિલ્લામાં 3 કેસ નોંધાયા છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સાંભળી રહ્યા છો. कोविड-19 से बचाव और सुरक्षित रहने के 3 उपाय। मास्क लगाएं, 2 गज दूरी है जरूरी, सुरक्षित दूरी रखें, हाथ और मुंह साफ रखें।
સામૂહિક ઉપયોગ માટેના શૌચાલય બાંધવામાં ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પહેલો ક્રમાંક મળ્યો તેમાં વલસાડ જિલ્લાનું મોટું યોગદાન છે. જિલ્લા કલેક્ટર આર પટેલે જણાવ્યું છે કે જિલ્લાવાર સફળતામાં વલસાડને બીજો ક્રમ જ્યારે તાલુકા કક્ષાએ કપરાડાને ત્રીજો ક્રમ મળ્યો છે. ખૂબ આનંદની વાત છે કે ભારત સરકારે રાષ્ટ્રીય કક્ષાએ વલસાડ જિલ્લાને સ્વચ્છ અને સુંદર શૌચાલય નિર્માણમાં વલસાડ જિલ્લાને આપણને ક્રમાંક સારો મળ્યો છે. એ કદર થઈ છે, કામની કદર થઈ છે. કપરાડા તાલુકાને પણ આપણે એમાં સુંદર કામગીરી બદલ આપણને પ્રોત્સાહિત કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા. આ વલસાડનું ગૌરવ છે. એક શૌચાલયોનું કે માનો કે આપણા ટ્રાયબલ કપરાડા તાલુકો છે, ટ્રાયબલ છે, તો આવા શૌચાલયમાં આપણે સરસ મજાના બાર વલ્લી પેઇન્ટિંગ છે કે સ્થાનિક કઈ રીતે એની ડિઝાઇન એના સૌંદર્યમાં એના ઓપ મળી જાય. એટલે કહેવાય શૌચાલય પણ એની જે બાહ્ય દેખાવ, અંદરનો દેખાવ, એની સુંદરતા, એની સ્વચ્છતા, એની જાળવણી. વિખ્યાત હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે સૌને અપીલ કરી છે કે કોરોનાથી બચવા માટે અગમચેતીના નિયમનું કડક પાલન કરો. તેમણે કહ્યું છે કે રોગચાળાએ ફેલાવેલી હતાશાને ખંખેરી નાખવા માટે હાસ્ય અને હળવાશનો પ્રયોગ ચૂકવા જેવો નથી. માસ્ક પહેર્યા વગર ક્યાંય પણ બહાર નીકળવું નહીં. પછીની વાત છે સોશિયલ ડિસ્ટન્સ. તો ઓછામાં ઓછું 6 ફીટનું અંતર હોવું એ જરૂરી છે. અને આપણા હાથ તો અવારનવાર ધોયા કરવા જ તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને પરિવારનું જળવાઈ રહેશે. આખા વિશ્વ માથે કોરોના મહામારીની ભયંકર અસર એવી થઈ છે કે માનવ જીવન આખું બદલાઈ ગયું. તમારે તમારી રક્ષા કરીને રાષ્ટ્રની રક્ષા કરવાની. આ દેશ માટે કાંઈ પણ કરવા ઈચ્છતા હો तो हर कर्म अपना करेंगे आए वतन तेरे लिए, दिल दिया के जहां भी देंगे आए वतन तेरे लिए. વતન પરસ્તી માટેની ભાવના પ્રદર્શિત કરવાનો આ એક મોકો છે ને એ પાછો એવી રીતે છે કે તમે તમારી જાતનું રક્ષણ કરી અને દેશની રક્ષામાં સહભાગી બનવું. નમસ્તે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ 10 મહિલાઓના જૂથને ₹1 લાખની વ્યાજ મુક્ત લોન અંગે માર્ગદર્શન માટે પોરબંદર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું 17મી સપ્ટેમ્બરના રોજ ઈ લોન્ચિંગ થયું હતું. આ યોજના હેઠળ 10 મહિલાઓના બનેલા જૂથને ₹1 લાખ વ્યાજ મુક્ત લોન મળી શકે છે. આ યોજનાની વિશેષ જાણકારી માટે, યોજનાનો લાભ લેવા માટે, અરજીપત્રક ભરવાના માર્ગદર્શન માટે તેમજ ભરેલ અરજીપત્રકો ચકાસણી કરી તેનો સ્વીકાર માટે આગામી તારીખ 9મી ઓક્ટોબરે સવારે 11 વાગે પોરબંદરના જિલ્લા ગ્રામહાટ ચોપાટી ગ્રાઉન્ડ પાસે કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પનો લાભ લેવા ગ્રામીણ વિસ્તારના તમામ મહિલાઓને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસડી ધાનાણીએ અનુરોધ કર્યો છે. પાટણના શંખેશ્વર તાલુકાના કુવારદ ગામે એક ખેડૂતે 5 વીઘા જમીનમાં મલબારી લીમડા તરીકે ઓળખાતા 1000 ઝાડ ઉછેરીને કમાણીનો નવો રસ્તો ખેડૂતોને બતાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્લાઇમેટ ચેન્જ ઉપર લખેલો લેખ વાંચીને રાજુભાઈ જાદવ નામના ખેડૂતે મલબારી લીમડાનું વાવેતર કરવાની પ્રેરણા મેળવી મહારાષ્ટ્રમાં જઈ આ વૃક્ષનું વેપારી ધોરણે વાવેતર કરનાર ખેડૂતોને મળી આવ્યા. કુવારદ અને તેની આસપાસ આવેલા ગામડામાં 8000 મલબારી લીમડા લહેરાઈ રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ જાદવ કહે છે કે નાબાર્ડની સલાહ અને ધિરાણ પર તેઓ આ પ્રોજેક્ટમાં સફળ થયા છે. પેરિસ કરારનો મેં જે લેખ વાંચ્યો હતો નરેન્દ્ર મોદીનો, કે જે પેરિસ કરારમાં વિશ્વના લગભગ 100થી વધારે દેશો ભેગા થયા અને એ લોકો જે પ્રદૂષણ માટે, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ માટે જે મુહિમ છોડી અને લેખ વાંચ્યો ને એ લેખે મારા હૃદય પરિવર્તન કરી નાખ્યું. એટલે મેં જયારે 2017માં લગાવ્યા ને ત્યારે ત્યાં આજુબાજુ કોઈ વૃક્ષ નતા, પાણીની સગવડ નતો, તો પાણી પણ મેં ટ્રેક્ટરથી કેરબા વાટે લાવી અને એક ટબ ને એક ડોલ રેડતા ને એવી કરી અને પહેલા વર્ષે બીજા વર્ષે મેં હોલિયું બનાવ્યું. મેં જે આ વૃક્ષો વાયા એમાં 1000 મિલિયા ડૂબિયાનું વાવેતર કર્યું હતું. તેમાંથી અત્યારે હાલમાં 700 જેટલા મિલિયા ડૂબિયા હયાત છે અને જેની ઊંચાઈ જોવા જઈએ તો લગભગ 20-25 ફૂટ જેટલી તેની ઊંચાઈ પણ થઈ જઈએ. માતર પાક તરીકે અંદર મગ છે, તુવેર છે.
ગુજરાતમાં નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડે વિવિધ પરિયોજનાઓ માટેની ધિરાણ સુવિધાના વિસ્તરણ માટે એસબીઆઈ સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતમાં નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડીકે મિશ્રા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અમદાવાદ સર્કલના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથે નાબાર્ડના પ્રમુખ જીઆર ચિંતાલાની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંધારણે આપેલી કલ્યાણ રાજની કલ્પના ચરિતાર્થ કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. ખેડૂતો પાસેથી મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે રૂપાણી સરકાર કરશે. કૃષિ સુધારાના 3 કાયદાની સમજણ ખેડૂતોને આપવા ભાજપે ગામડાઓમાં ખાટલા બેઠક શરૂ કરી છે. બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ નેતા શંકરભાઈ ચૌધરીની પેનલના તમામ 16 ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. સામૂહિક શૌચાલય તૈયાર કરવામાં વલસાડ જિલ્લો અને કપરાડા તાલુકો રાષ્ટ્રીય સ્તરે કદર પામ્યા. પ્રાદેશિક સમાચાર પૂરા થયા.